સ્પેશિયલી કિડ્સ માટે મોર્નિંગ બ્રેકફાસ્ટ અને સાંજનો નાસ્તો એ ક્યારેક હેલ્ધી ઓપ્શન્સ વિચારવાય અઘરું થઈ જાય છે. તો આજે હું તમારા માટે એકદમ હેલ્ધી એવી ટિક્કી લઈને આવી છું, જે કિડ્સ છે એકદમ પ્રેમથી ખાશે અને એમને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એક હેલ્ધી ટિક્કી બનાવશું, એ પણ એકદમ ટેસ્ટી અને મોટાને પણ એટલી જ ભાવશે. તો ચાલો શરૂ કરીએ. ઓટ્સ અને સૂજીની પેનકેક કે ટિક્કી, તમે જે પણ નામ આપો, બાળકોને કોઈ પણ નામ આપશો, એમને ગમે નામ આપીને ખવડાવશો, એમને ખૂબ જ ભાવશે. હવે એના માટે મેં સૌથી પહેલાં 1 કપ છે રોલ્ડ ઓટ્સ લઈ લીધા છે અને 1 કપ છે સૂજી લઈ લીધી છે. સૂજીની બદલે તમારી ઘરે રવો હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો. હવે અહીંયા મેં 1 કપ છે ઘરનું દહીં લઈ લીધું છે. 1 કપમાં મેં સૌથી પહેલાં છે અડધો કપ દહીં ઉમેરી અને એને એકદમ સરસ છે મિક્સ કરી લીધું છે અને પછી પાછું અડધો કપ છે એડ કરી દેશું અને પછી એકદમ સરસ છે આને મિક્સ કરી દેશું અને પછી આને 15થી 20 મિનિટ માટે આપણે રેસ્ટ આપવા રાખી દેવાનું છે, જેનાથી ને છે સૂજી છે એકદમ સરસ ફૂલી જશે. આમાં આપણે બાઇન્ડિંગ માટે દહીં સિવાય બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. આ ટિક્કી છે એકદમ ડિફરન્ટ રીતે બને છે, પણ ફાઇબર ને પ્રોટીનથી ભરપૂર છે અને એકદમ હેલ્ધી ઓપ્શન છે, એટલે બાળકોને ખૂબ જ ભાવશે ટેસ્ટમાં. અને બીજી તમે કોઈ પણ ટિક્કી બનાવતા હોય એના કરતાં આના ઇન્ગ્રીડિયન્ટ્સ ને પ્રિપેરેશન એકદમ અલગ છે, એટલે કંઈક નવું લાગશે. હવે જો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે અને એક મીડિયમ સાઇઝનું ગાજર લઈ લીધું છે. એને આ રીતે આપણે સમારીને ચોપરથી ને એકદમ સરસ ઝીણું ચોપ કરી લેવાનું છે. તમારે જો ખમણીને ગાજર યુઝ કરવું હોય તો તમે ખમણીને પણ યુઝ કરી શકો છો. તો ખાલી ડુંગળીને તમે ચોપ કરી લેશો ને ગાજરને ખમણી લેશો તો પણ ચાલશે. મેં અહીંયા બંને વસ્તુને એકદમ સરસ ઝીણું છે ચોપરમાં ચોપ કરી લીધું છે. આ ટિક્કી છે એમાં ઓટ્સ અને સૂજી બંને વસ્તુ આવે છે. ઓટ્સ છે બાળકો જો એમને ન ખાતા હોય તો તમે આ રીતે ટિક્કીના ફોર્મમાં ખવડાવી શકો છો, કારણ કે આપણને ખબર જ છે કે ઓટ્સ કેટલા હેલ્ધી છે. હવે જો આપણે ફાઇબરનો ઉપયોગ કરીએ છીએ તો સામે પ્રોટીન પણ આપણે એડ કરવાનું જ છે, એટલે પ્રોટીન માટે મેં અહીંયા મૂંગ સ્પ્રાઉટ્સ લઈ લીધા છે. સ્પ્રાઉટ્સ છે બાળકોની હેલ્થ માટે ખૂબ જ સારા છે. તમે જો એકદમ નાના બાળકો માટે આ ટિક્કી બનાવતા હોય તો મગ છે એને પણ તમે ચોપરમાં ચોપ કરીને લઈ શકો છો. મેં અહીંયા આખા મગનો ઉપયોગ કર્યો છે. હવે મેં 3 કલરના બેલ પેપર્સ છે, રેડ, યલો ને ગ્રીન, એને એકદમ ઝીણા છે સમારી લીધા હતા. તમારે ચોપરમાં ચોપ કરવા હોય તો પણ તમે ચોપ કરીને લઈ શકો છો. મેં અહીંયા એક બેલ પેપર હોય એનો 1/4 પોર્શન છે 3 કલરના બેલ પેપર લીધા છે, એટલે 3 બેલ પેપર્સ છે 1/4 લીધા છે. હવે આમાં સ્પાઇસીસમાં મેં 2 ટીસ્પૂન જેટલો ઓરેગાનો, 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ, કારણ કે આપણે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ એટલે ચીલી ફ્લેક્સ નાખવાથી ને સ્પાઇસી થઈ જશે, એટલે થોડા મીડિયમ નાખવાના. હવે 2 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દેશું અને 1 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરીને અને એકદમ સરસ છે ડો ફોર્મમાં બનાવી લેવાનું છે. આ થોડું છે એકદમ લોટ જેવું નહીં બને, થોડું લૂઝ જ બનશે. હવે મેં આનું ટિક્કી ફોર્મ કર્યું છે બધા વેજીટેબલ્સ આમાં અંદર નાખીને. તમે આને એક ડિફરન્ટ રીતે પણ પિઝા સ્ટાઇલ પણ બનાવી શકો છો. મેં જે ઓટ્સ, સૂજી અને દહીંનો મિક્સચર બનાવેલું હતું એ મિક્સચર એમને એમ રાખી અને એનો યુઝ છે તમે પિઝા બેઝ તરીકે કરી શકો છો. એટલે તમે લોઢીમાં આ મિક્સચર છે એને પહેલાં પાથરી અને થોડું ચડવા આવે પછી ઉપર છે આ બધા વેજીટેબલનું ટોપિંગ કરીને ઉપરથી તમે ચીઝ નાખીને માથે ઢાંકણું ઢાંકીને કરશો એટલે એકદમ સરસ છે ઓટ્સ અને સૂજીના બેઝવાળો પિઝા રેડી થઈ જશે. એટલે એકદમ હેલ્ધી પિઝા તમે ઘરે આરામથી ને બાળકોને ખવડાવી શકશો. મેં અહીંયા છે આ પેનકેકનું ફોર્મ કર્યું છે. તમે આ રીતે બાળકોને ખવડાવશો તો પણ ચાલશે. મેં આ રીતે એટલે કર્યું છે કે સવારે બ્રેકફાસ્ટ માટેની રેસીપી જો આપણે બનાવતા હોય તો એકદમ ઇઝીલી અને સ્પીડમાં બની જાય એ રીતની આપણે રેસીપીસ છે એ જોતા હોઈએ છીએ. તો એના માટે મેં આ રીતે આમાં બધા વેજીટેબલ્સ છે એડ કરીને ટિક્કીના ફોર્મમાં બનાવેલું છે. પણ જો તમારી પાસે ટાઈમ હોય અને તમારે કંઈક ડિફરન્ટ રેસીપી કરવી હોય તો તમે આ રીતે પિઝાના ફોર્મમાં પણ બાળકોને ખવડાવશો તો બહુ જ ભાવશે. હવે જો આપણે આ રેડી કરેલા બેટરમાંથી ને ટિક્કી બનાવી લઈએ. મેં અહીંયા 1 ચમચીનો માપથી ને બધી ટિક્કી છે બનાવેલી છે. મેં તમને જેમ પહેલાં કીધું હતું એમ કે આ બેટર છે થોડું સોગી બનશે, એકદમ ડો ફોર્મમાં નહીં બને, એટલે મેં અહીંયા સ્પૂનનો ઉપયોગ કર્યો છે, જેથી ને 1 સ્પૂનના માપથી ને બધી ટિક્કી બને એટલે એકસરખી બને. તમારે જો હાથેથી ને બનાવવી હોય અને થોડી મોટી મોટી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. કેટલી સરસ લાગે છે, એકદમ કલરફુલ ટિક્કી બનશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. એકદમ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી ને
એકદમ હેલ્ધી ટિક્કી છે. ઇઝીલી તમે બાળકો માટે છે કે મોટા માટે છે, કોઈ પણ માટે બનાવી શકો છો. તો આ રેસીપી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોના લંચ બોક્સ માટે હોય કે સાંજના નાસ્તા માટે હોય, કોઈ પણ વસ્તુ માટે આ ટિક્કી ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. એકદમ પીઝા જેવી લાગે છે ટેસ્ટમાં. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારા ફેમિલીમાં બધાને ભાવશે. અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ ટિક્કીની રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.